ઠાકોરજી સામે બેસી ગયા. કુંભરા મોકો ખીલા, કુંભના મોકો ખીલા. કુંભનદાસ કે પણ છે જ નહીં. ઠાકોરજી ગોદમાં બેઠા, ધીમેકથી હાથ પાછળ નાખ્યો. કુંભનદાસે ટેટીનું શાક ને બેજરની રોટી સંતાડી દીધા હતા. લઈને કે કુંભના देख री देख, तू झूठ काहे को बोले? ये बेजर की रोटी और टेटी को साग खिला. ये मारा प्रभु आ कोरी रोटी आ ટેટીનું શાક પાણીમાં વઘારેલું કેવી રીતે અરોગાવું? કુંભરા કોઈ છોકરો આમ બેસીને કે ખવડાવું, આપણે ખવડાવવું પડે ને. કુંભનદાસ બોલી બોલી ચોરી ચોરી અરોગાવે. ઠાકોરજી ऐसा स्वाद मैंने कभी ना चाख्यो. ओ कुंभना, इतनी बढ़िया रोटी, इतना बढ़िया साग. कुंभना, ये 56 भोग में क्यों काका जी मेरे को ये नहीं धराते? કુંભનદાસ સમજે છે કે મારો ભાવ આરોગ્ય છે. હવે અડધી રોટી રહી, 2. ઠાકોરજી કે દેખ कुंभना, अब तूने मेरे को अरुगायो, अब देख मैं तेरे को अरुगाओ. मुखમાં મૂકે, અડધું આમ અરોગે. લે કુંભના, વળી લે કુંભના. કુંભદાસની આંખમાંથી ને અશ્રુની ધારા જાય. પુષ્ટિ પુરુષોત્તમ જેવો કૃપાળુ છે ને મારા વાલા, એવો દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ કૃપાળુ નથી નથી ને નથી. 2 રોટી ખાધી, મેરો પેટ ભર ગયો પ્રભુ, બસ બસ મેરો પેટ ભર ગયો. કુંભના, તો કો અધરા મત ચાહીએ તો ને. હવે પુષ્ટિની પરાકાષ્ઠા કહું મારા વાલા તમને, હવે પુષ્ટિની પરાકાષ્ઠા. છેલ્લું બટકું કુંભનદાસના મોઢામાં દઈ પાછું લઈને પોતાના મોઢામાં મૂક્યું. ઠાકોરજીએ સમજ્યા મારા વાલા, આ પુષ્ટિ માર્ગ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. અને કુંભદાસ એકદમ પ્રસન્ન થયા. કુંભના, अब मोको जल पिला. मथनी तो वहाँ है प्रभु, मैं लेके आऊँ. नहीं नहीं कुंभना, बड़ो तीखो लागो, बड़ो तीखो. नहीं नहीं अभी. કુંભનદાસ રોવા જેવા થઈ ગયા, આંખમાંથી અશ્રુની ધારા. ઠાકોરજીએ 2 બાજુ હાથ ધરી દીધા. આ અશ્રુ જેવા આવે. कुंभना, कौन कहते हैं कि आंसू खारे होते हैं? कुंभना, आंसू तो तेरे अमृत जैसे मीठे हैं. मोको दूजे पानी की कोई ज़रूरत नहीं. ऐसो स्वाद कुंभना मैंने कभी नहीं चाख्यो. आ पुष्टि मार्ग. અને કુંભનદાસને ન્યાલ કરી દીધા. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને ઠાકોરજી રોજ ન્યાલ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરદાસજી બધાય જાણીએ છે, નેત્રો નથી છતાંય બધી લીલાના દર્શન કરે છે. તમે બધા કીર્તન જાણો છો, આજ હરી
એનાથી વિશેષ એક પરાકાષ્ઠાનો પ્રસંગ કહું તમને. સામનીજી સુરદાસજીના 4 નામ. કેટલા? સુર, સુરદાસ, સૂરજ, સુરશ્યામ. ખ્યાલ આવ્યો બધાય? સુર કોણે પાડ્યું? વલ્લભે. ગૌઘાટ ઉપર સુરદાસજી શરણે આવ્યા. સુર કછું ગા. સુરદાસજીએ ગાયું, હો પતિતન કો ટીકો. આ બધાય પતિતમાં હું ટીકો છું. સિરમોર. वल्लभ के अरे यार सूर हो के काहे को घिघ्यात है. सूर એટલે સિંહ. સિંહ આવું ઢીલું બોલે? હવે તું શરણે આવ્યો, હવે સિંહ છો. કછું ભગવદ લીલા ગા. 2 જણને વલ્લભે ભગવત અનુક્રમણિકા આપી. કોને? સુરદાસજી અને પરમાનંદાસીને. અને એમણે પછી જે વ્રજ લીલા ગાય, કોણે? સુરદાસજીએ. તો સુર નામ કોણે આપ્યું? વલ્લભે. સુરદાસ નામ કોણે આપ્યું? ગુસાઈજીએ. તમે બધા વાર્તા જાણો છો એટલે નહીં કહું. ઓલો વાણિયો નીચે હતો ને જતીપુરામાં, રોજ એમ કે ચાલ દર્શન કરવા. અત્યારે મારો સવારનો ટાઈમ છે મંગળાનો. સંગારમાં હાલ. અત્યારે બધા ખાવાનું લેવા આવે. એક દી સુરદાસ બગડા આવે છે કે બધા પાસે ઉઘાડું પાડી દઉં. લઈ ગયા. શ્રીજી બાવાના દર્શન કર્યા વાણિયાએ. સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું અને નક્કી કર્યું હવે શ્રીજી સિવાય કાંઈ જ નહીં. ત્યારે ગુસાઈજીએ કહ્યું, સુરદાસ 60 વર્ષના હાંડીને લાવ્યા. 60 વર્ષના હાંડને લાવ્યા નાયતો. તો સુરદાસ નામ કોને આપ્યું? ગુસાઈ. હવે સૂરજ નામ કોને આપ્યું? સામનીજીએ. કેવી રીતે? એક દિવસ સામનીજી ઠાડા હતા. સુરદાસ પ્રભુના જ કીર્તન ગાવાના, ઠાકોરજીના જ ગુણાનુવાદ. મારું એકે કીર્તન એકલા ગાયું તમે? આપણા ઘરે કોઈ આવ્યું હોય ને પછી આમના જ વખાણ કર કર કરે તો બહુ ન ગમે. થોડુંક આપણું કંઈક કહે તો આપણને હાથ લાગે. સામનીજીએ કહ્યું કંઈક મારું તો કોક દી ગાવ. તો સુરદાસજીએ પુષ્ટિ માર્ગના શિરમોર રૂપ 7000 કીર્તન સામનીજીના લખ્યા. કેટલા? મોર ધેન 7000 કીર્તન સામનીજીના. એટલે સામનીજીએ શું નામ આપ્યું સુરદાસજીનું? સૂરજ. જ્યાં સુધી સૂરજ તપે ત્યાં સુધી મારા સુરદાસ તપે. દુનિયામાં એનું નામ રોશન થાય. આજે વર્ષો થઈ ગયા પણ સુરદાસજીને બધા જ યાદ કરે છે. ફોરેનમાં તો અમુક દેશ એવા છે જ્યાં સુરદાસજીના કીર્તનો ભણાવવામાં આવે છે. દુષ્ટ કુટ પદ. કોક દી યુટ્યુબના માધ્યમથી હું તમને બધાને તબિયત સારી હશે ત્યારે એવા દુષ્ટકૂટ પદનો ભાવ કહીશ. આમાં એક જણ બી ધ્રુસકે રોયા વિના નહીં રહે એવા કીર્તનો. તો સૂરજ નામ કોણે આપ્યું? સામનીજીએ. અને સુરશ્યામ કોણે આપ્યું? ઠાકોરજીએ. તમે બધા જાણો છો.
1,00,000 સુરદાસજીએ લખ્યા. અને લીલામાં જવાનો સમય આવ્યો. સુરદાસજી ઉદાસ થઈ ગયા. ગુસાઈજીએ પૂછ્યું, સુર क्यों नहीं जानो तो को लीला में? मारे जाવું છે. तो इतो उदास क्यों है? प्रभु मारो मनोरथ હતો કે મારા ઠાકોરજીના 1,25,000 કીર્તનો કરીશ. લાખ થયા છે. એક મિનિટ. લાખ કીર્તન થયા છે. 25,000 રાતના ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તે લખ્યા. આપણે હોય તો પહેલાં આપણું નામ લખીએ. ઠાકોરજીએ શું લખ્યું? સુર શ્યામ. પહેલાં મારો સુર અને પછી શ્યામ. તો 1,25,000 કીર્તન ઠાકોરજીએ પૂરા કર્યા. અને આપણા સુરદાસજી જ્યારે ચંદ્ર સરોવર પર બપોરનો સમય હતો, જઈને પોઢ્યા. ગુસાઈજીએ રાજભોગની આરતી કરી. ખબર હતી. પૂછ્યું, આજે મારો સૂર નથી દેખાતો? બધાએ કહ્યું એમનું શ્રીઅંગ સારું. ઉઘાડા ચરણે ગુસાઈજી ચંદ્ર સરોવર પર આવ્યા. સુરદાસજી રાહ જોતા હતા. મારો વલ્લભ આવ્યો. કારણ ગુસાઈજી અને વલ્લભમાં ભેદ જે સમજે એને અસુર માનો. ગુસાઈજીએ પૂછ્યું, સુર તારું ચિત્ત ક્યાં છે? ત્યારે સુરદાસજીએ કહ્યું, આમાં વ્રજમાં કેટલા ગયા છે? ગયા છે. એમાં ચંદ્ર સરોવર પર ગયા છો બધાય? એમાં કીર્તન કયું લખ્યું છે? છેલ્લે વાંચ્યું છે કોઈએ? ખંજન નયન. કયું કીર્તન છે? ખંજન. સુર તારું ચિત્ત ક્યાં છે? સામનેજીના ગલોલમાં જ્યાં ખાડા પડે છે ત્યાં પ્રભુજીનું ચિત્ત નૃત્ય કરે છે, ત્યાં મારું ચિત્ત છે. ખ્યાલ આવ્યો બધાને? બહુ ઊંડો ભાવ છે, વ્યક્ત ન કરાય. છેલ્લે પૂછ્યું ગુસાઈજી, આટલા બધા છો? સુરદાસજી, પુષ્ટિ માર્ગનું જહાજ જાય છે. લૂંટવું હોય એટલા લૂંટી લ્યો. કોઈને કાંઈ પૂછવું છે? ચત્રબુદ્ધદાસે કીધું, મારે પૂછવું છે. બોલો. સુરદાસજી, જો તમને વલ્લભ આટલા વાલા છે, વલ્લભ તમારા પ્રાણ છે, વલ્લભ તમારું સર્વસ્વ છે, તો તમે આટલા 1,25,000 કીર્તન ઠાકોરજીના લખ્યા, વલ્લભનું એકે ના લખ્યું? ત્યારે કહ્યું, ન્યારો હોતો તો ન્યારો ગાતો ને. ઠાકોરજી અને વલ્લભમાં ભેદ જોતો તો જુદું ગાતો. અને છેલ્લે ત્યાં લખ્યું છે, દ્રઢ ચરણ હેરો. આ દ્રઢયનનો ભાવ પહેલાં 21 અક્ષર છે, પછી 19 છે, પછી 13 છે. આ બધાનો ભાવ છે. એ આપણે અત્યારે મારા બોલવાની ત્રેવડે નથી, અને કોઈક વાર એનો ભાવ સમજાવીશ. એટલો અતિ ઉત્તમ ભાવ છે કે જો તમે એ ભાવ સાંભળો, પુષ્ટિ માર્ગ આખો સમજાઈ જાય. અને આપણને છેલ્લે કહ્યું, તમે જુઓ સત્સંગ થાય તો છેલ્લે શું બોલીએ? દ્રઢયન. ક્યાંય મનોરથ હોય